રામનવમી એ ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે, જે હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ઉત્સાહપૂર્વક ઉજવાતો તહેવાર છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન વિષ્ણુના 7મા અવતાર શ્રી રામનો જન્મ થયો હતો. આ પાવન દિવસે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડીસા પંથકમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. બનાસકાંઠાના ડીસામાં એક સમયે જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓનો અંધકાર છવાયેલો હતો, ત્યાં આજે સાંઈબાબાની ભક્તિનો ઉજાસ પથરાયો છે. વર્ષ 2002માં તત્કાલીન નગરપાલિકા પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતિયાના પ્રયાસોથી અહીં સાંઈબાબા મંદિરની સ્થાપના કરવામાં આવી અને આ સ્થળે એક નવી ઓળખ મેળવી. એક સમય એવો હતો જ્યારે અહીંયા દારૂ, જુગાર અને તેક પ્રવૃત્તિઓ ચાલતી હતી, પરંતુ આજે અહીં ભક્તિના સૂર ગુંજી રહ્યા છે. સવારે યોગાસન, બપોરે ગરીબોને નિઃશુલ્ક ભોજન અને દિવસભર ભક્તોની અવરજવર, આ બધું જ આ સ્થળના પરિવર્તનનું સાક્ષી છે. મંદિરના ટ્રસ્ટીઓ સતીશભાઈ પંચાલ, અમિતભાઈ ઠક્કર અને દિનેશભાઈ ટાંક સહિતના આગેવાનોના સતત પ્રયત્નોથી આ સ્થળ આજે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે, જ્યાં લોકો શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. આજે મંદિરના 25મા પાટોત્સવ નિમિત્તે અને રામનવમીના પાવન દિવસે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય પૂજા અર્ચના, આરતી અને હિંડોળા સાથે સમગ્ર મંદિર પરિસર જય શ્રી રામ અને સાંઈ રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જો કે હાલ બનાસકાંઠામાં ડીસાનું આ સાંઈબાબા મંદિર એ જીવંત ઉદાહરણ બની ગયું છે કે દ્રઢ ઈચ્છા શક્તિ અને સામાજિક સહયોગથી અંધકારમય સ્થળને પણ આસ્થાના પવિત્ર ધામમાં ફેરવી શકાય છે. ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમાજને સકારાત્મક દિશામાં પ્રેરિત કરતા રહેશે. જય શ્રી રામ. જય શ્રી રામ. ત્યારથી ડીસામાં 21/4/2002ના દિવસે રામનવમીના પવિત્ર દિવસે ડીસા નગરપાલિકા દ્વારા આ જગ્યા અમને સાંઈબાબા મંદિરને ફાળવવામાં આવી, ત્યારે અમે એ સાંઈબાબા મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એને આજે 25 વર્ષ ઉપર થઈ ગયા છે અને જ્યારે પણ અમારે કોઈ પણ તકલીફ પડે છે, કોઈ પણ લેવલની, ત્યારે અમને પ્રકાશભાઈ, શશિકાંતભાઈ અને ખાસ મગનભાઈ ખરા પડે હાજર રહે છે. અને 25 વર્ષથી આજે આ બંને અહીં સતત રામનવમીના દિવસે હાજર રહી અને એક રેકોર્ડ કર્યો છે. અને તેઓ ભગવાન શ્રી રામ ભગવાન ડીસાના નગર પર કૃપા વરસાવતા રહે તે અમે ખૂબ બધા પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.